તો યુએસથી ડિપોર્ટ કરાયેલા નાગરિકોનો મુદ્દો કોંગ્રેસનો આક્ષેપ છે કે જ્યાં અમેરિકન સરકારે આરોપીઓ જેવું વર્તન કર્યું ત્યારે કેન્દ્ર સરકારે વળતો જવાબ આપવો પડશે। જ્યાં વિદેશમાં રોજગારી માટે ગયા હતા, દેશમાં રોજગારી ન મળી હોવાને કારણે વિદેશ ગયા, ત્યારે સરકાર અમેરિકા સામે કઠોર કદમ ઉઠાવે તેવી માંગ કરાઈ। 140 કરોડ ભારતીયોના અપમાનજનક સ્થિતિનો એટલે કે 104 ભારતીયોને હાથમાં હથકડી અને પગમાં જંજીર લગાડીને અમેરિકાની અહંકારી ટ્રમ્પ સરકારે કાયદાના નામે ભારતીય નાગરિકોને અપમાનજનક સ્થિતિ કરી છે। આ માત્ર 104 નાગરિકોનું અપમાન નથી, પણ ભારત દેશના 140 કરોડ નાગરિકોનું અપમાન છે, અમાનવીય વ્યવહાર છે। આ 104 ભારતીયો એ આતંકવાદી નહોતા, એ ટેરરિસ્ટ નહોતા, ખૂંખાર ગુનેગારો નહોતા, પણ તેમની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યોનો વિડીયો આવ્યો સામે, એનાથી મને એમ થાય છે 140 કરોડ ભારતીયોનું અપમાન કરનાર ટ્રમ્પ સરકારે જે રીતે વ્યવહાર કર્યો છે, એ વ્યવહાર અંગે એક ભારતીય તરીકે પણ મને દુઃખની લાગણી થઈ છે। દેશના તમામ લોકોને દુઃખ થાય। કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર એ જવાબ આપવાનો સમય આવ્યો છે। આપણા સૌના ટેક્સના પૈસે અબકી બાર ટ્રમ્પ સરકાર કાર્યક્રમ કરે સ્ટેડિયમમાં। મારા અંગત મિત્ર છે, ભાઈબંધ છે, એવી વાત કરીને સમાચારોની સુર્ખીઓમાં રહેનાર તમે ક્યાં ગયા? ત્યાં તો તમારો ભાઈબંધ તો ભારતીયોનું અપમાન કરે છે, અમાનવીય વ્યવહાર કરે છે। ક્યાં ગઈ તમારી 56 ઇંચની છાતી? એ બોલવામાં તો બહુ બધું હતું। મારા દેશનો ભારતીય હાથમાં હથકડી અને એના સપના જમીન પર આવ્યા છે। મકાન એમને ગીરવે મૂકેલું અને જમીન એમની વેચાઈ ગઈ। આ એમને એમ નથી ગયા। તમે વચન આપ્યું હતું 2 કરોડ રોજગારનું દર વર્ષે, એટલે કે 11 વર્ષમાં 22 કરોડ રોજગાર, સ્થાનિક કક્ષાએ રોજગારની તક ન મળી અને પોતાના ભવિષ્યના, પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે એનકેન પ્રકાર રસ્તે ગયા। હું એ માનું છું કે એમને ક્યાંક એ દેશના જે તે દેશમાં રહેતા હશે, એના કાનૂનનો કંઈક અમલવારીમાં ચૂક હશે, કંઈક ભૂલ થઈ હશે, કાયદાકીય દ્રષ્ટિએ એમને કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે, પણ એને જે ઉલ્લંઘન કર્યું છે એ પહોંચવા માટેનું છે। પણ એ દેશની જમીન ઉપર એમને આતંકવાદી તરીકે કામ નથી કર્યું। એ દેશમાં એમની શ્રમ શક્તિથી રાત દિવસ મહેનત કરીને એ ડોલરિયા દેશની અંદર પણ એમને એ દેશ માટે પોતાની શ્રમ શક્તિનું રોકાણ કર્યું છે।